4:30 થી 8 ના ટાઈમે આવજો તમે, ત્યાં સુધી મંદિર ખુલ્લું રહે. ને મિત્રો તમે અહીંયા આવવાનું પણ ભૂલતા નહીં. મિત્રો આપણે અત્યારે લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરે પહોંચી ગયા છીએ, તો ચાલો આપણે અંદર જઈએ અને લક્ષ્મીનારાયણ મંદિરના વિશે થોડું ઘણું માહિતી મેળવીએ અને આપણા મંદિર કોણે બનાવ્યું છે, અહીં શું ઇતિહાસ છે તેની વિશે પણ થોડી ઘણી માહિતી રહી. તો વિડીયોમાં ઠેર સુધી બન્યા રહેજો મિત્રો, વિડીયો તમને સારો જ લાગશે. તો મિત્રો આપણે લક્ષ્મીનારાયણ મંદિરે બાપુ પાસે લક્ષ્મીનારાયણ ભગવાન વિશે થોડું ઘણું માહિતી બાપુ પાસે લઈ. જય લક્ષ્મીનારાયણ, જય દ્વારકાધીશ. આ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની કોવાયા, અમરેલી જિલ્લો રાજુલાની અંદર આવેલું છે. કોવાયા ગામ એની અંદર અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીમાં આ સાઉથ પેટર્નનું આખું પૂરું મંદિર બનાવેલું છે. આની અંદર 10 મંદિર બનાવેલા છે. મિનિમમ 24 થી 25 વર્ષ જૂનું આ મંદિર છે. અને સાઉથ પેટર્નના મંદિર ગુજરાતની અંદર બહુ ભાગ્યે જ તમને જોવા મળશે. એવું આ અલૌકિક અને બહારથી આવનારા જેટલા પણ દર્શનાર્થીઓ છે એને સાંજના સમયે અહીંયાથી પ્રસાદ દર્શન કરી અને આનંદની અનુભૂતિ કરે એવું આ પ્રાકૃતિક સૌંદર્ય અને રમણીય એવી જગ્યાની અંદર આ મંદિર બનાવવામાં આવેલું છે. અહીંયા અનેક હરિભક્તિઓ કાયમને માટે દર્શન કરવા માટે આવે છે. તો જેને પણ કોઈને આ મંદિર વિશે કોઈ વધારે માહિતી ન હોય તો આ યુટ્યુબ ચેનલના માધ્યમથી અહીંયા પધારો, દર્શન કરો અને પરમાત્માના આશીર્વાદની પ્રાપ્તિ કરો. જય દ્વારકાધીશ. તો મિત્રો અહીં આપણે નવગ્રહ છે, નવગ્રહ વિશેનું થોડુંક અહીંયા ચિત્રો અને જગ્યા છે અને અહીં તુલસી માતાનો ક્યારો ન હોય તો બની ન શકે. જય મા તુલસી. મિત્રો તો તમને અમે પેલા વિડીયોમાં કીધું ને તમને બાપુ પાસે બાપુએ આજ તમને ગરુડ સ્તંભ તરીકે ઓળખવામાં આવે છે. ગરુડ સ્તંભ છે. મિત્રો તો આ વિડીયો અહીં સમાપ્ત કરી છે. જો તો વિડીયો તમને સારો લાગે તો વિડીયોમાં લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો સાથે ફરી મળશું. ત્યાં સુધી જય માતાજી.